જગતના તાત પર કુદરતની વજ્રઘાત સમાન થપાટ પડી છે। કચ્છમાં પડેલા કમોસમી વરસાદે સકરટેટીથી લઈ કેસર કેરી સુધીના તમામ પાકોને પાયમાલ કર્યા છે। દેવાના ડુંગર તળે દબાયેલો ખેડૂત હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યો છે। કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદે ખેતી અને બાગાયતી પાકોનો સોથ વાળી દીધો છે। માવઠાને કારણે ઘઉં એરંડા વરિયાળી અને ઈસબગુલ જેવા રવિ પાકોમાં વ્યાપક નુકસાન થયું છે। ભુજ તાલુકાના ચપરેડી અને અટલનગર જેવા વિસ્તારોમાં તૈયાર થયેલો ઘઉંનો પાક પલળી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। ધાન્ય પાકોની સાથે શાકભાજી અને બાગાયતી પાકો પર પણ કુદરત રૂઠી છે। ટમેટા, રીંગણા અને મરચામાં ફાલ ખરી પડવાથી ઉત્પાદન ઘટવાની ભીતિ છે, જ્યારે સકરટેટી અને દાડમના પાકમાં પણ પાયમાલી સર્જાઈ છે। અચાનક આવેલા આ વાતાવરણના પલટાએ ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી પર પાણી ફેરવી દીધું છે। કિસાનના મોઢે આવેલું કોડિયું જો એક દિવસમાં છીનવાઈ જતું હોય તો આપ જોઈ શકો છો। ઘઉં હોય, એરંડા હોય, રાયડો હોય, વરિયાળી હોય, એ ધાન્ય પાકો હોય કે તેલીબિયા પાકો હોય, 48 કલાકની અંદર પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે। દેખવામાં સારું દેખાશે, પણ હકીકતે તમે જમીન લેવલે જોશો તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। એવી જ વાત છે શાકભાજીની, તો મરચાં હોય, રીંગણા હોય, ટમેટા હોય, એ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે અને ફ્લાવરિંગ પણ પડી ગઈ છે અને માલ જે બચ્યો છે એ 2 દિવસમાં સડી જશે। એટલે એ માલ તો જશે પણ સાથે સાથે એને છોડવા પણ એ સુકાઈ જશે। કચ્છની પ્રખ્યાત કેસર કેરીને પણ આ મોટો ફટકો પડ્યો છે। સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતી અસરો આ વખતે માર્ચમાં જ વર્તાતા આંબા પરથી મોર ખરી પડ્યા છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટું ગાબડું પડશે, જેના કારણે ગૃહિણીઓને કેસર કેરી મોંઘા ભાવે ખરીદવી પડશે। તો આ જે વાવાઝોડાના હિસાબે 18 અને 19નો સાયક્લોનના હિસાબે કેરી મોંઘી બી થશે, ઓછી બી બળશે અને ખેડૂતને નુકસાન બી રહેશે કે ખેડૂતને માલ એને જે આશા પ્રમાણે માલ પૂરો ઉતરશે નહીં। તો એવી જ રીતે અનેક ક્રોપો કે વોટરમિલન છે, મસ્કમિલન છે, કે જે આપણે માર્ચ મહિનાનો 20 તારીખ 25 તારીખ પછી ગરમી ચાલુ થાય તો લોકોની ડિમાન્ડ વધી જાય કે ક્યારેક આપણે આ બધા બહારથી મંગાવવા પડતા હતા, તે આ ક્રોપોને બી નુકસાન છે। પાયમાલ થયેલા ધરતીપુત્રોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને મુખ્યમંત્રી સહાય યોજના ફરી શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે। ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે સરકાર વહેલી તકે નુકસાનીનો સર્વે કરી પૂરતું વળતર ચૂકવે, જેથી તેઓ દેવાના બોજમાંથી મુક્ત થઈ શકે। દાઉદ સમેજા, GSTV ભુજ।